શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના હમદર્દ યુવક મંડળ દ્વારા ઈદ નિમિત્તે શુભેચ્છા પાઠવવા કાર્યક્રમનું આયોજન કરાયું। ભુજના હમદર્દ યુવક મંડળ તરફથી સૌ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો માટે ઈદ મુબારકબાદી માટે મિલનનો કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં અનેક હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકઠા મળી ઈદની શુભેચ્છાઓની આપ-લે કરી હતી। આ પ્રસંગે એડવોકેટ શંકરભાઈ સચદે, અલી મામદ જત વગેરે હાજર રહ્યા હતા। હમદર્દ યુવક મંડળ તરફથી ઈદ નિમિત્તે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપની ચેનલ મારફતે કચ્છના તમામ મુસ્લિમ બિરાદરોનું ઈદ મુબારક। આપણી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવી હોય તો આવા કાર્યક્રમોની ખૂબ જ જરૂર છે। જુદી જુદી કોમના તહેવારો હોય ત્યારે બધી જ કોમના આગેવાનો સાથે મળી આવા તહેવારોની ઉજવણી કરે એ આપણા હિતમાં છે। આપણે સૌ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક કોમના ભાઈ બહેનો એકબીજા સાથે ભાઈચારાની ભાવના કેળવીએ અને આપણા જિલ્લા માટે, આપણા દેશ માટે જે કંઈ થઈ શકે કરીએ, એવો આજના દિવસનો સંદેશો છે। આજનો પર્વ કુરબાની સાથે જોડાયેલો છે। ઇસ્લામમાં કુરબાનીની મહત્વતા સૌથી વિશેષ છે। ઇસ્લામના ધર્મમાં ખાસ કરીને મોહમ્મદ પૈગંબર સાહેબે ઇસ્લામના અનુયાયીઓને ખાસ કરીને કુરબાની માટે તૈયાર રહેવા ખાસ જણાવેલું, અને એટલે જ આપણે સૌ આ દેશ માટે, સમાજ માટે એવી ભાવના વ્યક્ત કરીએ કે જેમાં આપણે સૌ સાથે મળીને કુરબાનીની ભાવના કેળવીએ। મિત્રો, બસ આ કોડિયાની ભાવના આપણામાં જીવનમાં આપણે લઈએ, અને ઇસ્લામનો સંદેશો છે કુરબાનીનો। એ કુરબાનીના સંદેશા મારફત આપણે પણ જીવનની અંદર બીજાને પરોપકારી બનીએ, એ જ મારી સાચી ઈદની શુભેચ્છા। SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ। દરેક રેન્જ હાજર સ્ટોકમાં। કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થળ એટલે SK કન્ઝ્યુમર। ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, કોર્ડલેસ ફોન, કોલ ID ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે। એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ। કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ। સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ। સંપર્ક 02832223943। ભુજમાં દીપાવલીના પર્વ નિમિત્તે સારી ગ્રાહકીની આશા સેવતા દુકાનદારો। ભુજ શહેરના વેપારીઓએ આવનાર દિવાળીમાં ઘણી બધી ખરીદી થશે તેવી આશાથી નવી નવી વેરાયટીઓ સાથે માલનો સ્ટોક તૈયાર કરેલ છે। હાલે ગ્રાહકીનો વિશેષ કરંટ દેખાતો નથી, પણ વેપારીઓને આશા છે કે ભુજમાં હંમેશા છેલ્લા 8 દિવસ દીપાવલી સારી જાય છે અને સારી ગ્રાહકી નીકળે છે। આવનાર સમય માટે ગ્રાહકોની રાહ જોઈને વેપારીઓએ તૈયારી કરી છે। હવે વરસાદ થયો એટલે આશા છે કે કદાચ ગ્રાહકી ખુલે એવી નવી નવી વેરાયટી છે, પણ ગ્રાહકી સુધી હજી સુધી એવો માહોલ નથી ગ્રાહકનો કે ગ્રાહક લે એમ। ત્યારે થોડીક દિવાળીની ચાલુ થઈ જાય શરૂઆત, પણ હવે બધું શું છે, સિઝનનું, તહેવારનું છેલ્લું અઠવાડિયું રહે છે ગ્રાહકી, ને ભુજમાં દિવાળી સારું જ જાય છે, ને છેલ્લા ભુજનું પબ્લિકનું મહોત્સવ ઉત્સાહ બહુ સારું જ છે, એટલે છેલ્લા 15-10 દિવસ સારું જ રહેશે દિવાળી।
ભુજમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ઈદની ઉજવણી કરાઈ. ભુજના સદભાવના ટ્રસ્ટ દ્વારા માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ઈદની ઉજવણી કરવામાં આવી. આ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને હૂંફ મળે, તેમના તહેવારો ઉજવાય, તેથી આવા દર્દીઓને આનંદ થાય તે હેતુથી આવા પર્વો હોસ્પિટલમાં સદભાવના ટ્રસ્ટ ઉજવે છે. નહીં, એક એવા દર્દીઓ છે જેને કોઈ નાત જાત કે ધર્મ નથી, કારણ કે આ માનસિક વિકલાંગો છે એને કોઈ ખબર નથી ક્યાંના છે એ પણ એમને ખબર નથી. આવા લોકો સાથે રહી અને એમની વચ્ચે ઈદની ઉજવણી કરી એ ખરેખર સાચી ઉજવણી છે. આ બધા યુવા મિત્રો આજે ઈદનો તહેવાર એક અલગ રીતે મનાવી રહ્યા છે કે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં પહોંચી આ યુવાનોએ એક પ્રશંસનીય બીડું ઝડપ્યું છે કે આ માનસિક વિકલાંગો કે જેની કોઈ પૂછા ન કરે એવા લોકોની પૂછા કરી ઈદની સાચી ઉજવણી કરી છે. એ બદલ હું સદભાવના ટ્રસ્ટના સર્વે મારા યુવા મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવું છું. પ્રમુખ છે, મારું નામ પ્રમુખ છે ફિરોઝ ખાન પઠાણ. એના માટે આપણે આ મેન્ટલ હોસ્પિટલનો પ્રોગ્રામ હોય બકરી ઈદનો તહેવાર અમારો મોટો તહેવાર કહેવાય. એ અમારે લગભગ ઉત્સવમાં 4-5 મહિના થઈ ગયા છે, એટલો ટાઈમ નથી થયો. શું અમને એવો છે બીજા માણસો છે મેન્ટલમાં એનો કોઈ જોતો નથી, એના માટે અમે ગ્રુપ ખોલ્યો છે, બરાબર ચાલુ કરાવ્યો છે. બધે આ ગરીબ માણસ હોય એની સેવા કરવાની. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાયકટ સ્પેશિયલ પૂંઠા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. એનઆરઆઈ માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. ભુજના શ્રીજીનગરમાં નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો. ભુજના શ્રીજીનગરમાં નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો, જેમાં યુવા પેઢીએ પણ રાસ ગરબા રમી તથા ભૂલકાઓએ પણ ગરબા રમી અને આનંદ માણ્યો હતો. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. કેન્યાના રહેવાસી અને વ્યવસાયી શિક્ષક એવા મિસ પરીન ફિતરે લીમડાનું મહત્વ સમજાવવા કચ્છની મુલાકાત લીધી. નીમ અમ્મા તરીકે ઓળખાતા આ મહિલાને યુનાઇટેડ નેશન તરફથી પર્યાવરણ માટે એવોર્ડ અપાયો છે. તો જોઈએ તેમની સાથે થયેલ વાતચીતના અંશો.
વૃક્ષ આપણા મિત્રો છે એ કહેવતની સાચી સમજણ નીમ મમાએ આપી. કેન્યાના રહેવાસી મિસ પરીન ફિતરે લીમડાના વૃક્ષનું મહત્વ સમજાવતા કહ્યું કે આપણા જીવનમાં તે અનેક ઘણું ઉપયોગી થયેલ છે. લીમડાના મૂળિયાથી લઈ તેની લીંબોળી, મોર, પાન તથા લાકડાનું મહત્વ પણ ઘણું બધું છે. લીમડો વાવવાથી આપણું પર્યાવરણ અને જીવન સ્વસ્થ બને છે તેમ તેમણે સમજાવ્યું. નીમ મમા તરીકે ઓળખાતા આ મહિલાને યુનાઇટેડ નેશન તરફથી પર્યાવરણ માટે એવોર્ડ પણ આપવામાં આવેલ છે. અમારું જે મેઇન મિશન છે એ કડવા લીમડાનું મિશન, નીમ મિશન ને અમે તો ખાસ ઇન્ડિયા આવ્યા થેન્ક યુ કરવા, કારણ કે જે તમારું રિસર્ચ છે એ આખો આફ્રિકા કોન્ટિનેન્ટ બેનિફિટ થયો ને અમને જોઈએ છે કે એ જ રિસર્ચ આજે ઇન્ડિયાના સ્ટેટ્સમાં યુઝ થાય. હું સુરેન્દ્રનગર હતી, ત્યાં પણ મેં ઓબ્ઝર્વેશન જોયું. મને સાઇટ પર લઈ ગયા, એમની સાઇટ છે જ્યાં એમને કેટલા છોડ સોશિયલ ફોરેસ્ટ્રી સાથે વાવ્યા છે, કેટલા હજારોમાં, કે આજે એ સાઇટ એટલી બ્યુટિફુલ છે કે માણસો વીકેન્ડમાં જઈને ત્યાં રિલેક્સ કરે. હેલ્ધી એન્વાયરમેન્ટ કે આપણે ઇન્કમ જનરેટિંગ પ્રોજેક્ટ કરી શકીએ ને. આ મને બહુ ખુશ છું કે હું કચ્છમાં છું, કચ્છ ડિસ્ટ્રિક્ટ, કારણ કે એમાં આપણે આ માણસ ગરીબોને જરાક બિઝનેસ આપો ને એ બિઝનેસ કેટલો એ લોકોનો 2 જ મહિના પીક કરવામાં, પણ એમાં આપણે એ લોકોને શીખવાણ આપી શકવું જોઈએ કે સીડ્સ ક્લીન હોવા જોઈએ, કેવી રીતે સાફ રાખવા, કેવી રીતે સ્ટોર કરવા. કારણ કે મારે તમને જણાવવું પડશે, સાયન્ટિસ્ટ અમને ચેતવ્યા કે તમારા સીડ્સ જો ગંદા હશે તો તમે કિસાનને નુકસાન આપશો. પણ આ જે બધું બોલું જ, કડવા લીમડાના પાત્રા, પછી આ તમારી નીમની દાંડી, પછી આ કડવા લીમડાના બી, નીમનું તેલ, આ બધા યુઝીસ. આજે હું જે ટોક આપું એ 2 કલાકનું, આજે 2 કલાક મેં નથી લીધા. હવે કચ્છમાં એજ્યુકેશન કરો, ટ્રી પ્લાન્ટિંગ તો તમે કરી રહ્યા છો, પણ મેઇન થિંગ કે હવે આપણે એને એજ્યુકેશન કરીને ઇન્કમ જનરેટિંગ પણ કરો ને તમે આમાંથી તેલ પણ બનાવો ને વેચો. ઇટ્સ વેરી ગુડ, કારણ કે તેલ તો કઢાય, અમને બતાવ્યું ને, એ તો તમે ઘરે કાઢી શકો, પણ સર અમને એમાં પડવું નથી, કારણ કે એમાં જો સફાઈ ના હોય તો તમે પ્રોબ્લેમ લાવો. એટલે એ અમને કેન્યામાં અમે હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘરઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. એક્સચેન્જ ઓફર તથા કંપનીની દીપાવલી ઓફર ચાલુ છે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ગાંધીધામ પાસે આવેલ મીઠી રોહર ગામે અબુ બકર શાહ પીરના ઉર્ષ મેળાની ઉજવણી કરાઈ. ગાંધીધામ પાસે આવેલ મીઠી રોહર ગામે અબુ બકર શાહ પીરના ઉર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરાઈ, જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો. છેલ્લા 25 વર્ષથી આ કોમી એકતાના પ્રતીક સમા ઉર્ષની ઉજવણી થાય છે. 3 દિવસ ચાલતા આ ઉર્ષમાં બોગ મલાખડો તથા અન્ય કચ્છી રમતો પણ રજૂ થાય છે. આ
પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ મુલાકાત લઈ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આજે ગાંધીધામ વિસ્તારની અંદર મીઠી રોડ ગામ મધ્યે અબુ બકર પીર દાદાનો ઉર્સની ઉજવણી છેલ્લા 14, 15 ને 16 3 દિવસની ઉજવણી છે. છેલ્લા 25 વર્ષથી આ સમસ્ત બધા જ હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ ગામમાં આ પીરના મેળાની આયોજન કરે છે. એના ઉર્સમાં ગામનું જમણવાર અને વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. હમણાં જે કચ્છીનો આપણો જે કચ્છી મલાખડો છે એનું પણ સરસ મજાનું આયોજન થયું. સમસ્ત હિન્દુ અને મુસ્લિમ બધા જ એકતાથી આ ગામનું એકતાનું પ્રતીક અબુ બકર પીરની ઉર્સમાં ભગવાન બધાને સુખ અને શાંતિ આપે એવી પીર પાસે પ્રાર્થના. તમારું નામ? સૈયદ અબામિયા અબ્દુલ કાદર. બરાબર. તો છેલ્લા કેટલા વર્ષથી ઉત્સવ કરો છો? અમારા 25 વર્ષથી અમે પીર સાહેબનો ઉર્સ મુબારક કરીએ છીએ. સર્વે ભાઈ હિન્દુ મુસલમાન મળીને એકતાથી અમે આ ઉર્સ ઉજવીએ છીએ. પીર સાહેબનો મેળો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની હોસ્પિટલમાં ટિફિન દેવા આપનાર બાઇક સવારનું મૃત્યુ થયું. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ પોતાના સંબંધીને ટિફિન દઈને નિરોણા પરત ફરી રહેલ બાઇક નંબર GJ12BH 7863 વાળા બાઇક સવારનું બાઇક રસ્તા પરથી નીચે ઉતરી જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક ઘાયલ થયેલ છે. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર આપની માટે લાવ્યું છે ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એક જ છત નીચે. આપણા ઘર, ઓફિસ, દુકાન અને અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાન માટે સોફાની અવનવી વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. અમો અમારી કંપનીમાં જ તમામ ફર્નિચર બનાવીએ છીએ, તેથી આપની પસંદગી મુજબ અને સાઈઝ પ્રમાણે ફર્નિચર બનાવી આપીએ છીએ, તે પણ એકદમ વ્યાજબી ભાવમાં. તમારા બેડ માટે કોઈ પણ સાઈઝના ગાદલા અમારી પાસેથી મળી રહેશે, એ પણ 10 વર્ષની ગેરંટી સાથે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના પોતાના ફર્નિચર શોરૂમમાં. સરનામું નોંધી લેશો. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, સાંઈબાબા મંદિર સામે, પોલીસ ચોકીની બાજુમાં, મિર્જાપર 3 રસ્તા, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9904288442 9725188842. ભુજની પાલારા જેલમાં પાકા કામના કેદીએ હાથમાં બ્લેડ મારી અને આત્મહત્યાની કોશિશ કરી. ભુજની પાલારા જેલમાં પાકા કામના કેદી ચિરાગ નટુ પટેલે મંગળવારે બપોરે 12 વાગ્યાના સુમારે પોતાના હાથમાં બ્લેડના છેકા મારી તથા જેલના મેઇન દરવાજા સાથે માથું ભૂટકાવતા લોહી લુહાણ થયો હતો. આ બનાવથી જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેલ તંત્રે આ કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. इंसान का इंसान से हो भाईचारा, ये मानव धर्म हमारा, यही पैगाम हमारा. संसार भर में गूंजे हम सबका नारा, ये मानव धर्म हमारा, यही पैगाम हमारा. ईदनी हार्दिक मुबारकबादी. सर्वे बिरादरों ने ईद मुबारक. आप सौना दुआगीर. गज्जण अब्दुल्ला इस्माइल, अबડાસા તાલુકા, કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ. સૈયદ અબ્દુલ્લા કાદર શાહ હાજી હુસૈન શાહ, પ્રમુખ અબડાસા તાલુકા લઘુમતી મોરચો. અલી મામદ હુસૈન કુંભાર, મંત્રી શ્રી તાલુકા લઘુમતી મોરચો. આમદ ભારત જત, મંત્રી શ્રી લઘુમતી ડિપાર્ટમેન્ટ કોંગ્રેસ. ભુજમાં ફરી એકવાર મળી આવ્યા ગૌવંશના અવશેષો. મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ નજીક અસામાજિક તત્વો દ્વારા સફેદ એક્ટિવાથી અવશેષો ફેંકવામાં આવ્યા.
હજી ગૌવંશ ગુમ થવાની વાતને વધારે દિવસો નથી વીત્યા ત્યારે ભુજના ખાસડા મેદાનની મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ વચ્ચેના ભાગમાં બપોરે 3:15 કલાકની આસપાસ એક સફેદ કલરની એક્ટિવામાં અમુક અસામાજિક તત્વો 4 જેટલા થેલા ભરીને અવશેષો ફેંકી ગયેલ છે. આ સમગ્ર કિસ્સાને દીપક ભાનુશાલી તથા જયેશ જોશી નામના યુવાને નજરે જોયેલ છે. જોકે તેઓ કંઈ કરે તે પહેલા એક્ટિવા ચાલકો ભાગી ગયેલ હતા. જોકે આ અવશેષો ગૌવંશના છે કે અન્ય કોઈ પ્રાણીના તે તો ડોક્ટરોની તપાસ બાદ જ જાણવા મળશે, પણ અવશેષોની સાઇઝ જોતા ગૌવંશના હોવાનું મનાય છે. તો બીજી તરફ ઘટના સ્થળે શિવપાર્શ્વ જૈન સેવા મંડળ તથા ગૌરક્ષક સમિતિના સભ્યો તાત્કાલિક પહોંચી ગયા હતા અને ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગયેલ છે. વધારે વિગતો તપાસ બાદ જ બહાર આવે તેવી શક્યતા છે. હાર્દિક અભિનંદન. આપ શ્રીની કેડીસીસી બેંકના ચેરમેન તરીકેની વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરો તેવી શુભેચ્છા. દેવરાજભાઈ ગઢવી, ચેરમેન શ્રી કેડીસીસી બેંક, પૂર્વ નગરપતિ. શુભેચ્છક રાજેશ જે ગોર, નગરસેવક ભુજ. 28 વર્ષની માધાપરની એક પરિણીતા ઉપર છેલ્લા 5 માસથી ઇકબાલ સાલેમ અહમદ ચૌહાણ નામનો શખ્સ બળાત્કાર ગુજારી રહ્યો હતો. અંતે આજે પરિણીતાએ પોતાના ઉપર થતો અત્યાચાર પ્રકાશમાં લાવ્યો હતો. માધાપરની પરિણીતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ છે. પોલીસ ફરિયાદ થવાની બાકી છે, પરંતુ મહાસભર ન્યૂઝ સમક્ષ પોતાની કહાની રજૂ કરી હતી. ઇકબાલ સાલેમ અહમદ ચૌહાણ નામનો આ શખ્સ બંદૂકની અણીએ બળાત્કાર ગુજારે હોવાનું પીડિતાએ જણાવ્યું છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે તેણીના પેટમાં 2 માસનો ગર્ભ છે. તેના માટે પણ ઇકબાલ જવાબદાર છે. વારંવાર આવી અને બળાત્કાર ગુજારતો આ ઇકબાલ હાલ નાસ્તો ફરે છે. ઇકબાલ બંદૂકની અણીએ બળાત્કાર ગુજારતો અને આ 28 વર્ષીય પરિણીતાને કહેતો કે જો તેની સાથે તે સંબંધ નહીં બાંધે તો તેના પતિ અને બાળકને મારી નાખવાની ધમકી પણ આપતો. વધુ વિગતો સાંભળીએ પીડિતા પાસેથી. 4-5 મહિનાથી એક વ્યક્તિ છે 4-5 મહિનાથી એક વ્યક્તિ બંદૂકની નોક ઉપર મારાથી ગેરવર્તણૂક કરે છે. કોણ છે વ્યક્તિને? ક્યાંનું છે? માધાપરનો છે. શું નામ છે? ઇકબાલ ચૌહાણ. ઇકબાલ છે. છેલ્લા 4-5 મહિનાથી કેવી રીતે સંબંધ બનાવ્યો? એ અમારા ઘરે પહેલા આવતા જતા હતા. મારા હસબન્ડ હાજર ન હોય તો એને કહીને જતા હતા કે તમે કે ઘરે એકલી છે એનું ધ્યાન રાખજો. એટલે તમે પહેણેલા છો? હા. સામે છે એ વ્યક્તિ? એ પહેણેલા છે પણ એની વાઈફ ઓફ થઈ ગયા છે. કેટલા મહિનાથી આવું ચાલે છે? છેલ્લા 5-6 મહિનાથી તો ચાલે છે. इंसान का इंसान से हो भाईचारा, ये मानव धर्म हमारा, यही पैगाम हमारा. संसार भर में गूंजे हम सबका नारा, ये मानव धर्म हमारा, यही पैगाम हमारा. ईदनी हार्दिक मुबारकबादी. सर्वे बिरादरों ने ईद मुबारक. आप सौना दुआगीर. इकबाल चावड़ा, एडवोकेट, गांधीधाम. इस्माइल इब्राहिम मंद्रा, प्रमुख मुस्लिम एकता कमेटी सुंदरपुरी, गांधीधाम. उप प्रमुख भाजप लघुमती मोर्चो, गांधीधाम आदिपुर. हाजी मामद कासम कुंभार, प्रमुख श्री मुंद्रा तालुका लघुमती मोर्चो. अब्दुल गनी भाई अली मामद कुंभार, सदस्य श्री नगर पालिका भुज. इस्माइल मामद मांजोठी, सदस्य श्री नगर पालिका भुज. जिनकी खलील दुआ मांगे, जिनकी मसीही बशारत दे. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. નારાયણ સાંઈની દિલ્હીમાં શોધખોળ થઈ રહી છે. અનેક જગ્યાઓ પર છાપા મારવામાં આવ્યા. કોલગેટ સ્કેમ પર બોલ્યા પૂર્વ કોયલા સચિવ પીસી પારેખ. કહ્યું કે જો હું આરોપી છું તો પીએમ મનમોહન સિંહનું પણ નામ આરોપીઓમાં સામેલ થવું જોઈએ. આગામી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. એક સર્વે અનુસાર તેને 18 સીટો મળવાની શક્યતા. ફેસબુક પર શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેનું પેજ તૈયાર કરી આપત્તિજનક ટિપ્પણી કરવાના મુદ્દે થાણેના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. 25 નવેમ્બરના મધ્યપ્રદેશમાં મતદાન પહેલા બીજેપી નેતા કૈલાશ વિજય વર્ગીય ખુલ્લેઆમ પૈસા આપતા નજરે પડ્યા. વિપક્ષ દ્વારા કાર્યવાહી કરવાની માંગ.
કોલસા કૌભાંડમાં વધુ એક ધડાકો. સીબીઆઈ દ્વારા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા વિરુદ્ધ કેસ દાખલ કરાયો. મધ્ય ફિલિપાઇન્સમાં ધરતી ધણધણી. 7.2ની તીવ્રતાના ભૂકંપમાં 93 લોકોના મોત થયા. બળાત્કારના આરોપી બાબુલાલ નાગર સામે મહત્વના પુરાવા મળી આવ્યા. પીડિતાના કપડા પર મળ્યા પૂર્વ મંત્રીના સ્પર્મ. ધરપકડ થવાની શક્યતા. જો બાળકોનો ઊંઘવાનો સમય અનિયમિત થાય તો શરીરના સંચાલનમાં ફેરફાર અને વર્તણૂકમાં બદલાવ પણ આવે છે. યુકેના એક અભ્યાસનું તારણ. શટડાઉન સંકટથી ઝઝૂમી રહેલા અમેરિકાની પાસે ફક્ત 2 દિવસ બચ્યા. જો લોનની મર્યાદા નહીં વધારે તો ભારત સહિત ચીન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલને પણ ડૂબાડશે. પાકિસ્તાનમાં બકરી ઈદ પર કારથી પણ મોંઘા થયા બકરા. 20,000 થી 16 લાખ રૂપિયાના બકરા વહેંચાયા. બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને દિલ્હી ચૂંટણી પ્રભારી નીતિન ગડકરીએ કહ્યું કે પાર્ટીએ હજુ સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણીના સીએમ પદ માટે કોઈ નેતા નક્કી કર્યા નથી. યૌન શોષણના આરોપી આશારામને પોર્ટસી ટેસ્ટ કરાવવા માટે પોલીસ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તમિલનાડુના તુતીકોરિનમાં પકડાયેલા જહાજમાંથી ભારે હથિયારો ઝડપાયા. તેની તપાસ તમિલનાડુની ક્યુ બ્રાન્ચ સિક્યોરિટી પોલીસ દ્વારા કરાઈ રહી છે. મુંબઈમાં એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પારિવારિક તણાવના કારણે રિવોલ્વરમાંથી પોતાને જ ગોળી મારી આત્મહત્યાના પ્રયત્ન કરાયો. મેનેજમેન્ટ કોલેજોમાં દાખલ થવા માટે લેવાતી કેટની પરીક્ષા 40 શહેરોમાં 16 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી લેવાશે. સોનિયા ગાંધીને બીમાર દર્શાવતા હોર્ડિંગ્સથી ભારે બબાલ. હોર્ડિંગ્સ લગાવનાર અલ્હાબાદના કમિટી સચિવ હસીબ અહમદ અને સદસ્ય શ્રીશચંદ દુબે વિરુદ્ધ નોટિસ ફટકારવામાં આવી. બિહારમાં દાનાપુરથી મોકામા તરફ જતી ટ્રેન કેપિટલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી નીચે ઉતરી ગઈ. જોકે આ દુર્ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી. પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં બકરી ઈદના દિવસે જ ભારતીય સેનાનો એક સૈનિક ફિરોઝ ખાન શહીદ થયો. 4 અન્ય સૈનિક ઘાયલ. વિશ્વમાં ધૂમ મચાવનાર પેપ્સી અને કોકને ટક્કર આપી રહ્યા છે વડોદરાના ધીરેન્દ્રસિંહ. 2.5 લાખના ખર્ચે શરૂ કરેલ મેંગો સિપ ઉત્પાદનનો પ્રોજેક્ટ પહોંચ્યો 1000 કરોડે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.